રાજકોટમાં બનેલ અગ્નિકાંડ ઘટનાના દોષિતોને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે સુરતમાં એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। સમાજસેવકો દ્વારા તક્ષશિલા આગકાંડ, હરણીબોટ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટના તેમજ ટીઆરપી ગેમ ઝોન દોષિતોને સજા થાય તેવી માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં કોઈપણ આરોપીને સજા અપાઈ નથી, જેથી તાત્કાલિક આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી। આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરવાની ચીમકી પણ લોકોએ આપી હતી। મારું નામ જેબી જાની, સામાજિક કાર્યકર, સુરત શહેર। સાહેબ, મારી એક જ લાગણી અને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ગૂંજતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે, નિર્દોષ લોકોની જાન ગઈ છે, તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને ફાંસીની સજા થાય। ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય, કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે। તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ, હરણીબોટ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે, ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ? કેમ કે આપણે જોયું તો 4 વર્ષે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે, તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે। મારું આંદોલન જ્યાં સુધી મારી માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મારું આંદોલન રહેશે। આજે હું 24 કલાકનું આંદોલન કરવાનો છું સાહેબ। ઉપવાસ પર બેસીશ અને જે મૃતક વ્યક્તિના પરિવાર છે તેમને પૂરતું વળતર મળે। 4 લાખે સાહેબ શું થવાનું? આજે મોંઘવારી છે અને એના સમયે છતાં બી જે લોકો કાળનો કોળિયો બન્યા છે તેને યોગ્ય વળતર આપવામાં આવે અને સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે નાના નાના વેપારીઓ છે તેને પણ હેરાન કરવામાં ન આવે, તેને પણ થોડીક રાહત આપવામાં આવે। જ્યારે આ તંત્ર જ્યારે તરસ લાગે છે ત્યારે કૂવો ખોદવા જે નાટક કરે છે, જે તપાસના નામે જે ધતિંગ કરે છે, તે ધતિંગ અને નાટક બંધ થાય, કાયદેસરની કાર્યવાહી થાય અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર થશે તો જ મોંઘવારી કાબૂમાં આવશે।